આપણે પુરુષજાત છીએ. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણું કર્તવ્ય છે લડવું, આપણા મકસદ માટે, આપણા સપના માટે, આપણા હક માટે અને આપણા લોકો માટે. અને આ જ આપણો ધર્મ છે. અને એના માટે આપણને કોઈ શાબાશી કે મેડલ નથી મળતો. જ્યારે ધુરંધર 2 મૂવીનો આ સીન થિયેટરમાં આવે છે ને, ત્યારે ત્યાં બેઠેલા દરેક પુરુષ આ વાતને દિલથી ફીલ કરી શકે છે. हम मर्द हैं जसकिरत, पैदा होने से मौत तक हमारा कर्तव्य है लड़ना. ત્યારે થિયેટરમાં બેઠેલા દરેક પુરુષની આંખમાં એક અલગ ચમક હોય છે અને એ ચમક છે એના સંઘર્ષની. કેમ ખબર છે? કારણ કે ગમે એટલી તકલીફ હોય, ગમે એટલો થાક હોય, પણ આ દુનિયાનો દરેક માણસ પોતાની ફેમિલી અને પોતાના લોકો માટે નિસ્વાર્થ ભાવે મહેનત કરતો હોય છે. એક પુરુષ આખો દિવસ બહાર ઘસાય છે, લોકોના મેણા ટેણા સાંભળે છે, ગમે તેટલી મુસીબત હોય પણ ઘરે આવીને ચહેરા પર સ્મિત રાખે છે. કેમ? કારણ કે એને કોઈ મેડલ કે ઇનામની ભૂખ નથી હોતી સાહેબ. એને તો ફક્ત એના પરિવારના ચહેરા પર એક નાનકડી ખુશી જોઈતી હોય છે, અને એ ખુશી જ એના માટે દુનિયાનો સૌથી મોટો મેડલ અને સૌથી મોટું ઇનામ છે. દુનિયા ઝૂકે ના ઝૂકે, પણ એક પિતા, એક ભાઈ અને એક પતિ તરીકે તું ઊભો રહ્યો છે, બસ એ જ સૌથી મોટી તારી જીત છે.